જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે શિયાળાની ઠંડીમાં સરસ અડદિયા બનાવીશું। તેના માટે મેં અહીંયા 500 ગ્રામ અડદનો લોટ લીધો છે। તેમાં 1 ચમચો ઘીનું મોણ દઈને આવી રીતે મુઠિયા વડે એટલું સરસ મોણ આપી દેવાનું છે। હવે મોણ દેવાથી અડદિયા બહુ જ પોચા થાય છે, એટલે આપણે પહેલાં મોણ દેશું અને હવે 3 ચમચા ઘી લીધું છે। ઘી સરસ ઓગળી જાય ત્યાર પછી આપણે તેમાં લોટને એડ કરી દેશું અને સરસ મિક્સ કરી દેશું। હવે આપણે જ્યાં સુધી આ લોટ લાલ ન થાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતું રહેવાનું છે અને નીચે બેસે નહીં, એટલે આપણે એકદમ ચમચાને હલાવતું રહેવાનું છે। હવે સરસ જો મિક્સ થઈ ગયું છે, હવે આ ઉકળી જાય એટલે આપણે આમાં ગુંદ એડ કરી દેશું। તમે ગુંદને તળી પણ શકો છો ઘીમાં, મેં આમાં જ એડ કરી દીધો છે। આ ગરમ થઈ ગયું હોય એટલે એમાં ગુંદ સરસ ફૂટી જશે। હવે જુઓ તમે, બહુ સરસ ગુંદ ફૂટવા માંડ્યો છે, ગુંદ સરસ ફૂટી ગયો છે। હવે આપણે આમાં ગોળ એડ કરી દઈએ। ગોળ નાખવાથી તમને શિયાળામાં શરદી નથી થતી, ખાંડ નાખવાથી આપણને અડદિયા ખાઈએ તો શરદી થાય છે, એટલે શિયાળામાં આપણે વધારે ગોળમાં બનાવીએ તો સારું। તમને જેમાં ભાવતા હોય તેમાં તમે બનાવી શકો છો। હવે ગોળ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં આપણને જે વસ્તુ ગમે છે એ બધી વસ્તુ એડ કરી દેશું। મેં અહીંયા 1 ચમચી સૂંઠ પાવડર લીધો છે, ત્યાર પછી 1 વાટકો ટોપરાનું છીણ છે અને આ માવો ઘરે બનાવેલો છે તે ખમણી નાખ્યો છે। હવે આમાં એડ કરી દેશું ને સરસ મિક્સ થઈ જાય એટલે આપણે આમાં કાજુ બદામ એડ કરી દેશું। હવે આને સ્પીડમાં હલાવવું પડે છે, નહીંતર આ છે ને નીચે ગેસ ચાલુ હોય એટલે બેસી જાય। અને હવે આપણે આમાં કાજુ બદામ એડ કરી દીધા છે। તમે ફ્રાય કરીને પણ એડ કરી શકો છો અને એમનેમ પણ એડ કરી શકો છો। મેં અહીંયા એમનેમ એડ કર્યા છે। હવે આને સરસ મિક્સ કરી લેશું આપણે, બધું કાજુ બદામ સાથે ભળી જાય એ રીતના। અને હવે જો આ પોચા થાય અડદિયા એટલે આપણે આમાં પાણીનો અથવા દૂધનો છંટકારો નાખશું। મેં અહીંયા પાણીનો છંટકારો નાખ્યો છે એટલે બહુ સરસ પોચા થઈ જાય, જામી જાય ત્યાર પછી પણ બહુ સરસ પોચા થાય છે, તમારે ઓઠે ભાંગી જાય એવા અડદિયા થશે। હવે આપણે નીચે ઉતારીને એક ડીશમાં ઢાળી લેશું। થોડીક વાર આપણે અડદિયા ઠારવા મૂકી દેશું અને ત્યાર પછી તમે આમાં ઢેફલી પાડી લેજો એટલે સરસ શેપ આવી જશે। તમે જોઈ શકો છો બહુ જ સરસ પોચા બન્યા છે। વિડીયો ગમે તો લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ વિડીયો જોવા માટે।